હે ભગવાન, હું નાનપણથી જે રાધાના સપના જોતો હતો, મને લાગે છે કે આ જ રાધા છે. તમે એને મારા આંગણા સુધી તો લઈ આવ્યા, પણ હવે મારી જિંદગીમાં પણ લઈ આવો. વિક્રમ, હા? વાહ રે ભગવાન વાહ, તરત દાન ને મહાપુણ્ય. આટલી જલ્દી મારી પ્રાર્થના સાંભળી લીધી. વાહ રે કરશન કાળિયા, ધન્ય છે તને, ધન્ય છે. હે ભગવાન, મારી મજાક ઉડાવવાની? હા, તમને તો તમારી રાધા મળી ગઈ, પછી મારી રાધાની ક્યાંથી પડી હોય? લાગે છે કાકાની ડાગરી ચસકી ગઈ છે. હવે મારી વાત સાંભળી લો. જો તમારે મારી રાધા આપવી જ હોય તો એક જ ઝટકે આપી દો, નહીં તો આવી મજાક આપણને પસંદ નથી, સમજ્યા? રાધા! કાકા, હા? તમારી તબિયત ઠીક નથી લાગતી. ચાલો વેડાસર સૂઈ જાઓ. ચલો. હે ભગવાન. વિક્રમ, કાકા, કોઈ નથી. સૂઈ જાઓ અને મને ઊંઘવા દો. રાધા 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 મગજ ફેરવી નાખ્યું. છોડો ના છોડો મને, રાધા, છોડો જા, નહીં છોડો છોડો છોડો. આ શું કરો છો? રાહુલિયા, કઈ ભાન છે કે નહીં? દાદીએ કીધું તું કે મહેમાન જોડે સૂઈ જજે એટલે એમને અજાણી ના લાગે, પણ મારા ભોગ લાગ્યા કે તમારી જોડે સૂતો. હવે જાઉં છું. તમે તમારે એટલા પડ્યા પડે જેટલી ધીંગા મસ્તી કરી હોય એ કર્યા કરજો. છોડો. સોરી. જય માતાજી. હે રાધા. રાહુલ, કેમ રાહુલ, ઊંઘ નથી આવતી તને? ઊંઘ તો આવે છે, પણ કાકા ઊંઘવા દેતો ને. કોણ જાણે એમને કેવા સપના આવે છે. હું સાથે ઊંઘ્યો તો મારું કચુંબર કરી નાખ્યું. એના કરતા દાદી માનું કીધેલું માની તમારી જોડે ઊંઘ્યો હોત તો સારું. સારું ચાલ સૂઈ જાય. એક વાત કહું? હા બોલ. દરવાજો અંદરથી બંધ કરી દો. કેમ? આજ સાંજથી મારા કાકાનો મગજ ઠેકાણે હોય એમ નથી લાગતું. કંઈક વળગ્યું હોય એમ ઘાણ પણ કર્યા કરે છે. હે? હા. સૂઈ ગયા. વાત કાકાની કરે છે ને. તમને શું થાય છે? એટલે અરે હું મારી દાદીમાં, મારી માં બધા જ જોડે આવી રીતે જ વળગીને ઊંઘું છું. અરે હું તો મારા કાકાને આંખો વળગીને સૂઈ જાઉં તોય કશું નથી બોલતા. અને તમને શું તકલીફ છે? એ તો જ્યારે તારી કાકી આવે ને ત્યારે એને વળગીને ઊંઘજે, ત્યારે તારા કાકાને જરૂર તકલીફ થશે. ચાલ સૂઈ જા સીધો. દીકરી, સંભાળીને જજે અને પહોંચીને ખબર આપજે કે તું પહોંચી ગઈ છે. હા? અરે આપનો તો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે હું રજા લઉં છું. અરે બેટા, એમાં આભાર માનવાનો ના હોય. આમથી નીકળે તો આવતી રહેજે. હા? સારું. શું રિઝલ્ટ આવ્યું? પાસ કે ન પાસ?
હે ઓમ બહુ અજાણ્યો ન થા, હું હંધુય જાણું છું. આ ગઈ કાલે રાત્રે પેલી છોકરી પાછળ કેટલા ઠેકડા માર્યા ને એ બધુંય મને રાહુલે કહી દીધું છે. હા આ રાહુલ તો સાવ બૈરા જેવો છે. એના પેટમાં કોઈ વાત જ નથી રહેતી. એટલે જ તું પણ આ વાત પેટમાં દબાઈને ન રાખીશ. એટલે એમ કે જો એ છોકરી તને ગમતી હોય ને તો તારા હૈયાની વાત એને કહી દેજે. એકવાર જુદી પડશે ને તો પછી આવો મોકો નહીં મળે. હા યાર, તારી વાત તો સાચી, હા પણ અત્યારે નહીં. થોડી આગળ જઈને તો કહી જ દેવું છે. હા, ધર્મના કામમાં ઢેલ ન રખાય દે તાળી. વિક્રમ દીકરા, હા માં, મહેમાનને સાચવીને મૂકી આવજે. હા ચાલો બેસો. હે હાટ. હવે તો હટાઈ જ દેહો ને. આવજો. બા છોકરી સારી છે.